બેઠક ચાલવાની છે। ભાજપ દ્વારા હાલ મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હાલ ભાજપે જે મંથનની શરૂઆત કરી છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, હાલ ભાજપે જે મંથનની શરૂઆત કરી છે કયા કયા મુદ્દાઓ પર મંથન થશે? आज महत्वनी बैठक भारतीय जनता पार्टी મળવા જઈ રહી છે। 11 વાગે આ બેઠકની શરૂઆત થવાની છે। સાંજ સુધી આ મેરેથોન બેઠક જે છે તે ચાલવાની છે, જેમાં મહત્વના મુદ્દાઓને લઈને આ ભારતીય જનતા પાર્ટીની બેઠક અંતર્ગતની મંથન થવાનું છે। મહત્વનું એ છે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે, તે હવે મંડળ કક્ષાએ શરૂઆત થવાના છે। તેને લઈને રૂપરેખા ચર્ચાએ તે પ્રકારના પૂર્ણ એંધાણ જોડાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે 580 જેટલા મંડળોની અંદર આ પ્રશિક્ષણ વર્ગો જે છે તે થવાના છે, અને તેના લઈને આ મંથન થાય તો નવાય નહીં। તેની સાથે સાથે બીજી કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે સંપન્ન થઈ છે, અને ત્યારબાદ હવે નિયુક્તિનો દોર, એટલે કે જે હોદ્દેદારોને ટિકિટ આપી હતી અને ત્યારબાદ તેની નિયુક્તિ થવાની છે, એટલે કે તેમની જગ્યા ખાલી પડી છે, તે એક પદ એક હોદ્દોની ફોર્મ્યુલા અંતર્ગત હોદ્દેદારોની નિયુક્તિ થાય તે અંતર્ગતનું મંથન જે છે તે આ બેઠકની અંદર થઈ શકે છે, તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। સાથે તે માંજલપુર જે વિધાનસભા બેઠક જે છે તેની આ 12 તારીખે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે, ત્યારે તેને લઈને પણ મંથન થઈ શકે છે। કારણ કે જે પ્રકારે ગઈકાલે નામ જે છે તે જાહેર થઈ ચૂક્યું છે। સતીશ પટેલ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને તેમનું નામ જે છે તે સામે આવ્યું છે, એટલે કે તેને લઈને માંજલપુરના વિધાનસભા બેઠકની તૈયારીના ભાગરૂપે પણ આ બેઠક જોવા મળી રહી છે। સાથે તે અન્ય વાત કરીએ તો જે જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી તેમાં 15 જેટલી બેઠકો એવી છે કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે, અને તેને લઈને પણ આ બેઠકની અંદર મંથન થઈ શકે છે। જે અંતર્ગતની વાત કરીએ તો કુલ 15 બેઠકોનો સમાવેશ થાય છે, તેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની આ તમામ બેઠકોનો સમાવેશ થઈ રહ્યો છે, અને તેની ચૂંટણી જે છે તે આગામી જે 28 જુલાઈના રોજ યોજાવાની છે, અને તેને લઈને આ બેઠકની અંદર મંથન થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે, એટલે કે ત્યાં કોને ઉમેદવાર તરીકે ઉતારી શકાય, આ તમામ બાબતોનું મંથન આજની આ મેરેથોન બેઠકની અંદર થવાનું છે। બેઠકની શરૂઆત 11 વાગે થવાની છે, સાંજે 5 વાગ્યા સુધી બેઠક મળવાની છે। જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની ઉપસ્થિતિ, 4 ઝોનના મહામંત્રીઓ જે છે તેમની ઉપસ્થિતિ। વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો જે પ્રમાણે વરસાદ થયો છે, અને તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડમાં ઉતરશે, આ કાર્યકર્તાઓ સાથે તાલમેલ સાથે જે વિસ્તારો જે છે તેનો પણ જાયજો લે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। આમ તમામ મુદ્દાઓ જે છે વર્તમાન પરિપ્રેક્ષમાં જોવામાં આવી રહ્યા છે, અને તેને લઈને આ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, અને તેમાં આ પ્રકારની ચર્ચા થાય તો નવાય નહીં। જી બિલકુલ, અને સાથે જે રીતે આપે જણાવ્યું કે સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહેવાના છે, આ ઉપરાંત પણ કોઈ દિગ્ગજો હાજર રહેશે? સભ્યો જે છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જિલ્લા પ્રમુખો જે છે તેમને પણ આ બેઠકની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે। તમામ લોકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાવાની છે। મહત્વનું સાથે સાથે એ જોવામાં આવી રહ્યું છે કે કુલ 15 જેટલી બેઠકોનો સમાવેશ થઈ રહ્યો છે, કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જે પેટા ચૂંટણી જે છે તે આવી રહી છે, એટલે કે ક્યાંક જે ઉમેદવારો જાહેર કર્યા હતા અને તેમનું આકસ્મિક અવસાન થવાના કારણે જે બેઠકોની અંદર ચૂંટણી નથી થઈ, આ તેવી બેઠકોની અંદર પુનઃ ચૂંટણી થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। આ તમામ બાબતો જે છે તે જોવામાં આવી રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો દેવગઢ, બારિયા, વિસનગર સહિતની નગરપાલિકા જે છે તેમાં જે ચૂંટણી યોજાવાની છે, તે ઉપરાંતની વાત કરીએ તો હળવદ, પોશીના, સતલાસણા, નેત્રંગ સહિતની જે બેઠકો જે છે તેમાં પણ આ ચૂંટણી જે છે તે યોજાવાની છે, એટલે કે તમામ બાબતો જે છે આ બેઠકની અંદર ચર્ચાય તે પ્રકારે પૂર્ણ એંધાણ રાખી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આમ તો એડવાન્સની અંદર માનતું હોય છે, અને તે અંતર્ગતની ચર્ચા વિચારણા જે છે તે પ્રદેશ કાર્યાલય ખાતેથી થતી હોય છે, અને તેને લઈને પણ આ બેઠકની અંદર બેઠકની અંદર તમામ પ્રકારનું જે ગાઈડલાઈન જે છે તે મળે તે પ્રકારની એંધાણ વર્તાઈ રહ્યા છે। કાર્યકર્તાઓને પણ માર્ગદર્શન આપવામાં આવે તો નવાય નહીં। જી આભાર માહિતી આપવા બદલ।